શું કહે છે કબીર કે એક राम दशरथ का बेटा दूजा जो घर घट घट में बैठा। एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा। तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा। તમારી औकात નથી સંગીઓ કે કબીરના રામની તમે વ્યાખ્યા સમજી પણ શકો। અને હું તો જાહેરમાં જ કહું છું, હું તો નાસ્તિક છું। ના માલા જપું ના કર જપું। માળા કરે ને અને હાથ જોડે, ના माला जपू न कर जपू, मुंह से कहूं न राम, राम हमारा हमें जपे, हम पायो विश्राम कबीरा हम पायो विश्राम। એટલે કબીર કહે છે હું તો ખાટલો ઢાળીને હોઈ ના જાઉં, તારાય ઘટમાં રામના, આનાય ઘટમાં રામના, મારાય ઘટમાં રામના, તારાય ઘટમાં રામ। આ રામને જો ઓળખી જઈએ તો રામના નકલી ભક્તો જે ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા છે એમને ઓળખી જઈએ। અને એટલા માટે ગુજરાતને રિક્લેમ કરવાનું છે અને કહેવાનું છે કે આ નરસિંહ મહેતાનું ગુજરાત છે, જેણે આપણને કીધું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। હે આ कहता था कि जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा। तो एक सेकंड માટે તમને સવાલ પૂછું છું, ગુજરાતમાં જે 42 લાખ હેક્ટર જમીન हिंदू खेडूत भाईओनी बर्बाद थई गई, एमांथी केटला हिंदू खेडूत भाईओने तमे वळतर चूकव्युं? गुजरातनी भाजप सरकार एनो जवाब आपे।